અમારી આરબીએ પેનલ દ્વારા આજરોજ વર્ષ 2026 ની ચૂંટણી સંબંધે આજરોજ સંપૂર્ણ ટીમે ફોર્મ ભરેલ છે. અમારી આરબીએ ટીમ કોઈ પ્રતિ આક્ષેપમાં માનતી નથી. વકીલોના હિત માટે અમારે આખું વર્ષ કઈ રીતે કામ કરવું તેના એજન્ડા સાથે અમારી આ ટીમ આ વખતની ચૂંટણીમાં ઉતરી છે. અમે કોઈ નેગેટિવ દુષ્પ્રચારમાં માનતા નથી. એટલે સામેવાળા જે કઈ અમારા દુષ્પ્રચાર કરે તેમાં કોઈ વકીલો આવું નહીં. આ ખોટા એલિગેશન અમારી સામે કરી રહ્યા છે. એ લોકો જે આક્ષેપો કરે છે તેવા કોઈ આક્ષેપો એને પુરવાર કરવાની જરૂર નથી. કારણ કે 2 વર્ષે અમારી આખી મારુભાઈની ટીમ અમે એની સાથે હૈયું મળીને કામ કર્યું છે અને સારામાં સારા વકીલો હિતના કામ કર્યા છે. એ ભવિષ્યમાં પણ અમારી આખી પેનલ ચૂંટાઈને આવશે એવી અમને ખાસ ખબર જ છે. એટલે આ વર્ષે પણ અમારી આખી ટીમ વકીલોના હિત માટે સારામાં સારું કાર્ય કરશે એવી આશા રાખું છું. અને વકીલો જાણે જ છે કે કઈ ટીમ છે એ કામ કરવા વાળી ટીમ છે. એટલે ખોટા સામાવાળાની પેનલના દુષ્પ્રચારમાં આવીને એની તરફેણ કરવી નહીં. અમારી ટીમ કાર્યરત છે. આજરોજ આરબીએ પેનલમાંથી કારોબારી સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી છે અને જુનિયર વકીલ મિત્રોના હિત માટે જે કંઈ પણ મારે કાર્ય કરવા પડશે તે તમામ કાર્ય હું જુનિયર વકીલોના હિત માટે કરવા તત્પર રહીશ. ખાસ અમારી આરબીએ પેનલમાં આ વખતે યુવા વર્ગો ખાસ વધારે સંખ્યામાં જોવા મળેલ છે. તેમજ અમારી આરબીએ પેનલના પ્રમુખ દાવેદાર સુમિતભાઈ વોરા, ઉપપ્રમુખમાં બિમલભાઈ જાની, સેક્રેટરીમાં નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરીમાં જયેન્દ્રભાઈ ગોંડલિયા, ટ્રેઝરમાં પ્રગતિબેન માકડિયા તથા લાઇબ્રેરી સેક્રેટરી કે કેતનભાઈ મંડ તથા અન્ય બધા કારોબારીઓએ સાથે આજરોજ ફોર્મ ભરી અને 19 તારીખે આરબીએ પેનલ જંગીમાં જંગી બહુમતીથી જીતી અને વિજય મેળવશે.